ક્યાં હશે? આંટી, આંટી, આંટી. અરે રે, કોણ હશે? અરે આંટી, હું છું. તું કોણ? મને કઈ ઓળખાણ ન પડી તારી. લ્યો, સમય જાતા તમે તો ભૂલી પણ ગયા. હવે કોઈ દી જોઈ ન હોય તો પછી ભૂલી જ જાવ ને તને. અરે હું મન્નત છું, હેતલની ફ્રેન્ડ. તમારા ઘરે આવતી હતી ને હું હા, રમવા. પણ હવે હેતલ કેટલા ટાઈમે આવી તું કે મને? પછી તો કાંઈ યાદ રહે? ટાઈમ તો ખાસો થઈ ગયો. તો પછી પણ આજે આવવાનું પણ એક રીઝન છે આંટી. શું કારણ આજે આવવાનું? કાંઈ હવે તો કાંઈ તું નાની નથી કે તું રમવા આવી હોય. બોલ, એ બોલ. વાત સાચી છે. કહેવાનું એવું હતું હું? કે હેતલ જે છોકરાને પ્રેમ કરે છે ને, હા, એ છોકરો બરોબર નથી. એટલે તને કેવી રીતે ખબર પડી કે એ છોકરો બરોબર નથી એમ? જો આંટી, અમે લોકો છે ને વર્ષોથી ઓળખીએ છીએ. અચ્છા. અને એ છોકરો પણ અમારી સાથે ભણતો હતો. અને આ તો હેતલના મમ્મી પપ્પા નથી અને તમે એક જ છો ને એની પાછળ, એટલે મારે તમને કેવા વાત આવવી પડી. બાકી સમજો તો સારું. અને હેતલ પણ છે ને લગ્ન પછી પસ્તાશે. મારી વાત સાંભળ. આ તું જે વાત મને કહી રહી છું ને, એ મેં એને પહેલાં સમજાવી જ છે કે છોકરો સારો નહીં હોય તો કે ના છોકરો સારો જ છે કે છે એમ કે કાંઈ વાંધો આવે એમ નથી, મને કાંઈ તકલીફ નહીં પડે. હવે મારી સમજાવી તો એ સમજી નથી. તમારે કરવાનું શું એમાં એમ કે મને તું? કરવાનું શું એટલે ના પાડી દો ચોખ્ખી. સમજ છે જ ને, શું કામ નહીં સમજે? હું ના પાડીશ ને તો જે થવાનું છે એ થઈને જ રહેવાનું છે. હેતલ એમ કે છે કે મને એ છોકરો ગમે છે અને છોકરાને હું ગમું છું. અમે બંને એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ. વાત સાચી છે આંટી, પણ આ લગ્ન છે ને કાંઈ ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી કે 5-10 દિવસ ચાલશે ને પછી છૂટા પડી જઈશું. આ તો છે ને આખી જિંદગીનો સવાલ છે. અને પછી હેતલને આંસુડા લૂછવાવાળું પણ કોઈ નહીં મળે. જો આ તે જે વાત કરી ને એ બધું જ મેં એને સમજાવ્યું હતું. પણ અત્યારે શું છે કે આ જે પ્રેમ કરવા વાળા હોય ને એને તમે ના પાડો ને કે તમે આમ ન કરતા આમ ન કરતા, તો એ લોકો એમનું ધાર્યું જ કરીને રહે છે. ને આપણે ના પાડીએ લગ્ન કરવાની તો આ ઉંમર જ એવી છે. ન કરે નારાયણને કંઈ આડાવડું પગલું ભરી બેસે તો શું થાય? એટલે મેં એને હા પાડી દીધી છે લગ્ન કરવાની. આંટી, લવ મેરેજ તો છે ને આખી દુનિયા કરે છે, પણ સમજી વિચારી અને સારો છોકરો, સારું ઘર બધું જોવું પડે. બધી વાત તારી સાચી છે. આ બધું જ હું એને સમજાવી ચૂકી છું. એ મારાથી નથી સમજી, બરાબર છે? તો હવે તું એની બેનપણી છો ને તો તું કંઈક સમજાવે ને. જો તારી વાત માની જાય તો પછી ભયો નહીંતર કાંઈ નહીં, જેવી ઉપરવાળાની મરજી. અરે આંટી, મારાથી સમજતી હોત ને તો મારે તમારી પાસે ના આવવું પડ્યું હોત. અને હા, તમને કદાચ ખબર નહીં હોય કે હેતલ સાથે મારે જે પેલા વ્યવહાર ને સંબંધ હતો ને એવો અત્યારે નથી રહ્યો. હવે કાંઈક જો એને છે ને તારા વિશે મગજમાં કાંઈ આડાવડું ભૂસું ભરાઈ ગયું હોય કે જે પણ હોય કે તે આ છોકરા વિશે એને કાંઈ કહ્યું હોય કે છોકરો નથી સારો આમ તેમ બધું, તો એને ના ગમ્યું હોય એટલે પછી એને તારી જોડે વ્યવહાર ઓછો કરી નાખ્યો હોય, એવું બને ને? હું તો જો હેતલ અને તમારા બંને માટે સારું કહેવા આવી છું. બાકી સારો વિચાર તમારો, સમજી વિચારીને આગળ પગલું ભરજો. જો સારો વિચાર મારો હું સમજુ છું, પણ એનો સારો વિચાર મેં તો સમજાવી. તારી ફરજ હતી તે બજાવી, મારી ફરજ મેં બજાવી છે. પણ એ જો કોઈનું માનવા તૈયાર નથી તો પછી સમય આવે જે થશે એ જોયું જશે. વાત સાચી છે, પણ આંટી તમારથી તો મોટી નથી ને હેતલ? અરે મારાથી મોટી નથી, વાત ખરી છે. પણ મેં છે ને એના મા બાપ વગરની એને નાનેથી મોટી કરી છે ને, એના બધા જ લાડ મેં કરાવ્યા છે. એટલે આ લગ્નની બાબતમાં હું એને ના નથી પાડી શકતી. કાંઈ વાંધો નહીં, જેવો તમારો વિચાર. બાકી પસ્તાવાનો વારો તો આવશે. એ તમે કાગળમાં લખી રાખવું હોય ને તો લખીને મૂકી દેજો. કાંઈ વાંધો નહીં, સમય આવે બધું જોયું જશે. શું કરશું? અત્યારે તો સમજાવીએ છીએ, સમજતા નથી ને કાંઈ આડાવડું પગલું એ ભરી બેસે ને તો સમાજવાળા મને ચૂંટી ખાય, કુટુંબવાળાને સમાજવાળા કે તમે ધ્યાન શું રાખ્યું એમ કે છોકરીએ શું આવું પગલું કેમ ભર્યું? જો આપઘાત કરી જાય તોય મારે સાંભળવાનું આવે બધાનું. કાંઈ વાંધો નહીં. અને હા આંટી, હેતલને કહેતા નહીં કે હું તમને આ વાત કરવા આવી હતી. સારું, વાંધો નહીં. સારું, ચાલો તો ચાલ આવજે. હો એ હા ભલે. હા તે સારું કર્યું, તે તારી ફરજ બજાવી અને તું મને જાણ કરવા આવી. હા ભલે, આવતી રહેજે ક્યારેક. એ ભલે, સારું, ચાલો. કેટલી ડાયી છોકરી છે કે મને જાણ કરવા આવી.
આજે ફટાફટ જાઓ, બહુ મોડું થઈ જાય મંદિર જવામાં. હેતલ વહુ, હા મમ્મી બોલો ને. જો બેટા, કઈ કામ? હા, કામમાં તો એ જ હોય કે મારે રોજ મંદિરે જવાનું હોય ને રોજ મોડું થઈ જાય છે. તો મંદિરે જાઉં છું, તમે ઘરનું બધું કામ કરી નાખજો ને રસોઈ ટાઈમે બનાવી નાખજો. મમ્મી હું શું કહું, આ તમે રોજ મંદિરે જતા રહ્યો છો તો થોડુંક કામમાં મદદ કરાવીને જાઓ ને. સાચું કહું ને તો મારા એકલાથી છે ને આ ઘરના બધા જ કામ નથી હેન્ડલ થતા. આપણે ઘરમાં છીએ કેટલા જણા? મમ્મી તમે એક બાજુ રોટલી બનાવો છો, શાક બનાવો છો, ચા બનાવો છો ને એવી રીતે મારાથી બધા કામ નથી થતા. કેમ નથી થતા? જો મમ્મી ધીમે ધીમે થઈ જશે ને. આજનો દિવસ ખાલી મંદિરે નહીં જઈને થોડીક મદદ કરો ને. મારે ના હેતલ વહુ, આવું થોડું હાલે. હું મંદિરે ન જાઉં, તમને કામ કરાવું. અરે તમને આ ઘરમાં લાવ્યા છીએ શું લેવાને? કામ કરવા હાટું તો લાવ્યા છીએ. ઘરનું કામ બધું તમારે જ કરવાનું હોય. વહુ આવ્યા પછી હાવું ને આરામ કરવાનો હોય. એવું જરૂરી થોડું છે મમ્મી. હું આ ઘરની વહુ બનીને નહીં પણ દીકરી બનીને આવી છું. અને આમ પણ જ્યારથી હું આવી છું ને ત્યારથી આ ઘરના બધા જ કામ હું એકલી જ કરું છું. તો તમારો હક આવે. આ કોઈ દિવસ નહીં ને આજે મેં તમને કીધું છે ખાલી તો તમે આટલું કામ પણ નહીં કરો મારું. વાહ, હા તો સારી વાત કહેવાય હા મમ્મી તમારી. હા તો એકવાર કામ કરો એટલે તમે બીજા વારે તમને સીંધી દીધી હોય થોડું હાલે. તો પહેલેથી જેવો રિવાજ ઘરમાં પાડીએ ને એવો રહે. એટલા માટે તમે મારી આશા ન રાખતા. મમ્મી હું આશા રાખવાની. અરે, અત્યારની વહુને બીજું કામ શું હોય? ઘરમાં ખાલી 3-4 જણાનું કામ છે અને એ ગેસ ઉપર રસોઈ બનાવી. અમારા સમયમાં તો હેન ચૂલા હતા, બળતણ કાપવા જતા, એને હુકવતા, પછી પાછા એના કોળિયું કરીને અમે ચૂલામાં નાખીને બાળતા, ત્યારે રોટલા ખાતા. જુઓ મમ્મી તમારી જનરેશન અલગ હતી અને મારી જનરેશન પણ અલગ છે. એટલા માટે હું તમને ઓર્ડર નથી આપતી, ખાલી તમારી મદદ માગું છું. અને તમે એક ઘરના વ્યક્તિ થઈને તમે આટલી મદદ ના કરી શકો આ તો ખોટી વાત છે ને મમ્મી તમારી. ખોટી વાત નથી બેટા, આ સાચી વાત છે. સાચી નહીં ખોટી છે. તમે મને આ ઘરની નોકરાણી બનાવવા માંગો છો ને, પણ સાંભળી લો હું આ ઘરમાં કઈ નોકરાણી બનવા માટે નથી આવી. મેં ક્યાં કીધું તું આ ઘરની નોકરાણી છો? જ્યારે મારો દીકરો તને પ્રેમ લગ્ન કરીને આ ઘરમાં લાવ્યો ને ત્યારે બધી ચોખવટથી જ વાત થઈ. તમે મારી જોડે બિહેવિયર તો એવો જ કરો છો ને મમ્મી. એક જ વાર કીધું છે છતાંય તમારા મોઢામાંથી એક વાત પણ હા નથી નીકળતી. ક્યાંથી નીકળે? મેં તને એકવાર તો કીધું કે હું ઘરના કામ નથી કરવાની એટલે નથી કરવાની. જુઓ મમ્મી આ ખોટી જીત છે તમારી. તમારાથી આટલા કામ ન થાય. તમારી સાસુ હતી ત્યારે તમને તમારી સાસુ કામ કરાવડાવતી જ ને. મારી આવુના જે રીત રિવાજ હતા એ અલગ હતા, કારણ કે હું તો છે ને 500 માણા વચ્ચે પરણીને આવી હતી. જેમ તારા જેમ પ્રેમ લગ્ન કરીને નહોતી આવી બેટા. એટલે બંને ફેમિલીની મંજૂરી હતી એટલા માટે મેં મેરેજ કરીને આવી છું. તમે મને એવા તો એકે હકે ના કહી શકો, બરાબર છે? હા તો પછી તમે પણ મને ના કહી શકો કે તમે સાસુમાં કામ કરવા લાગો. હા ક્યાંથી કહેવાનું? સાસુમાના સપના તો બહુ ઊંચા છે, મહારાણી જેવાના નહીં. તારો જીભડો કેમ વધી ગયો છે? વધી જશે. ક્યારની તમને પ્રેમથી સમજાવું છું પણ નહીં, તમારે તો મારી કોઈ વાત સમજવી જ નથી. તમારે તો બહુ થઈ ગયું હવે. બસ તમારું બહુ થઈ ગયું મમ્મી. આ વાત તો મારે હવે દેવાંગને કરવી જ પડશે. તમે એમનેમ સીધા નહીં ચાલો. એટલે એમ કે ક્યારની તમને સમજાવું છું પણ નહીં, તમારા આ દિમાગમાં છળ બુદ્ધિ છે તમારે. તું મને જળ બુદ્ધિ કહેશે? હોય એવું કે? હા તો તુંય સાંભળી લે હવે. આ તારા શબ્દો છે ને તારા મોઢામાં રાખજે. તારા મા બાપે તને આવા સંસ્કાર દીધા હશે કે તું મારી સામે આવી રીતના શબ્દથી કાઢે છે. મને જેટલું કહેવું હોય ને એટલું કહેજો, બાકી મારા મા બાપ ઉપર ના જતા મહેરબાની કરીને. બોલવામાં સભ્યતા રાખો. નહીં રે, સભ્યતા નહીં રે. અત્યાર સુધી બહુ સભ્યતા રાખી તમારી, પણ નહીં હવે તમે લિમિટ ક્રોસ કરી છે ને તો હું પણ લિમિટ ક્રોસ કરીશ મારી. વાહ, એક તો બધો વાક મારો કાઢો છો, મને સંભળાવો છો ને ઉપર જતા તમે દેવાંગને વાત કરવાનું કહો છો. કાંઈ વાંધો નહીં, હવેથી તમારે મારે વાત નહીં કરવાની, દેવાંગ હારે જ વાત કરવાની, બરાબર છે? હા કરીશ, હું દેવાંગ સાથે જ વાત કરીશ. હા, મારે મોડું થઈ ગયું તું. એમાં એવું હતું ને કે હું બહાર જમવા ગયો હતો, સમજ્યા? હું આગળ ફોન કરું પાછો. હા ઉભો રે, મારે તને થોડુંક પૂછવું છે. હા હા, મારે પણ તમને કંઈક વાત જ કરવી છે. ઉભો રે, પેલા મને કહેવા દે, આ તે લગ્ન હું કામ કર્યા છે કે બોલ. લગ્ન સુખેથી રહેવા માટે.
હા બરોબર. પછી બીજું ઘણું આવે ને બોલવા માંડ. પ્રેમ કરતો હતો હેતલને એટલા માટે એ લગ્ન પ્રેમ કર્યા છે. અત્યારે છે ને પ્રેમ છે ને એક બાજુ કાઢ નાખ અને ઘરે પત્ની આવે પછી પત્નીની ફરજ શું હોય ઈ કે. ઘરને સંભાળવાની, ઘરના બધા પરિવારોના લોકોનું ધ્યાન રાખવાની અને ઘરમાં બને ત્યાં સુધી ઝઘડા ઓછા થાય એવો પ્રયત્ન કરવાની. બરોબર. તો હવે તારી પત્ની શું કરે છે તને ખબર છે? હે મારી વાત સાંભળ. એ છે ને મમ્મીની સામે જેમ ફાવે એમ બોલે છે. અને બીજી વાત એ કે મારે જવાનું હતું ને આજ સવારે કીધું ને જરીક મારે હાટું ખાવાનું બનાવી દેજો ને ઓ બટા, તો કે નથી બનાવી દેવું, તમારે હાથે કરી લ્યો. એટલે હું આ બધું શું છે એ તો મને કે ને. નથી સમજાતું મોટા ભાઈ મને પણ. આ લગ્ન કર્યા ત્યારે કઈ આવું નતો વિચાર આવ્યો તને? લગ્ન પહેલા કઈ અમે થોડી સાથે રહેતા હતા હું તો 24 કલાક. સમજો હું મારી જાતને બહુ કિસ્મત વાળો સમજુ છું કે મારા લગ્ન નથી થયા. લગ્ન કરું ને આવી બાયડી ભટકાણી હોય ને જિંદગી ઝેર બની જાય. હા આમ નું હાલે જરીક એને સમજાય. તમે કેટલાક મેણા મારશો હવે. હું જાણું છું કે મારી ભૂલ થઈ છે અને આમ પણ મેં તો હેતલને પહેલા આવી ધારી પણ નહોતી. સમજાતું નથી કે આવું બધું શું કામ થઈ રહ્યું છે. જ્યારે હોય ત્યારે મમ્મીની સામે બોલે છે, હા તમારું મોઢું તોડી લે છે, ઘણીવાર મારી સાથે ગુસ્સો કરે છે અને મારી સાથે ઝઘડાઓ પણ કરે છે. મોટા ભાઈ જો મને મારી ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે પણ તમે લોકો તો એટલી સમજો. હું સમજવે તો હે હું સમજવે. હા બાને મજા નથી તોય પરાણે એ રાંધે છે બિચારા. અને હું તો છે ને બહાર ખાઉં છું પણ હું કેટલાક દીક બહાર ખાઈ. આ ગામ વાળા બધા વાતું કરશે આપણા ગામના દેહમાં ખબર પડશે ને તોય. સોસાયટી વાળાની તો વાત જ અલગ છે. તો તમે કહો હું શું કરું હવે બીજું? મને કોઈ રસ્તો નથી દેખાતો. દેખાય છે. મને દેખાય છે રસ્તો. કયો? હે એના છે ને હે નાખવા માંડ. નો સમજે ને તો હવે તારી ઘરવાળી છે હા આમ ન હોય. સારું છે હજી કોઈને ખબર આજુબાજુ વાળા નથી ને આપણા હગા વાળા નથી. જો હા પણ આમ જરીક તો એને જરીક તો ધ્યાન દેવું જોઈએ કે નહીં એમ. હા નથી દેતી તો હવે હું તમારા લોકોની પાસે આવું છું કે તમે લોકો મને હેલ્પ કરો, કે તમે મને કંઈક સાચું માર્ગદર્શન આપો કે મારે હવે શું કરવું જોઈએ. મને નથી સમજાતું. હા મને તો લાગે છે કે જેને હા હેતલે લગ્ન કર્યા ને પછીથી નક્કી આ છે ને એના ઘરેથી ખરાબ શિખામણો મળી હોવી જોઈએ અને મારા સાસુમાં કંઈક આવું કરાવતા હોવા જોઈએ. ઈ રાજી જ હતા ના લગ્ન થી એને કઈ વાંધો જ નહોતો. ઈ કાંઈ ન કરાવતા હોય પણ આ છે ને આ હવે એને છે ને કઈ ભાડ્યું નહીં હોય. અહીંયા જોઈને આમ જો આ સારું સારું ઘર જોઈ અને બુદ્ધિ બગડી એની. મને તો એવું લાગે છે. હાવ નકર થોડું આમ હોય. ઘરે આવે બધા કામ કરવા જોઈએ, રાંધી દેવું જોઈએ. આ તો જેમ ફાવે એમ હામું બોલે એટલે હું તો એનો જેઠ થાવ છું. સારું છે કે મારે લગ્ન નથી થયા નકર તો ઈ મારે વહુ વારે બાતે જ બીજું કાંઈ ન કરે. મોટા ભાઈ તમે મને મારા ઘરે મેણા તોણા આવી રીતે ના સંભળાવો ને. હું બધું સમજુ છું પણ નથી બોલી શકું. જો હું તમારા પક્ષમાં બોલીશ ને તો મમ્મી અને મારી પત્ની એ બંને મને કહેશે. મમ્મીના પક્ષમાં બોલીશ તો તમે બંને મને કહેશો અને જો હું હેતલના પક્ષમાં બોલીશ તો પણ કે આ બાયડી ગેલો થઈ ગયો ને તો તમે કહો હું શું કરું? જાઓ તો જાઓ ક્યાં? અને મારું કોણ આમાં? તમે ત્રણેય લોકો જ્યારે એકલામાં હોવ છો ત્યારે મને જ કહો છો. બીજા કોઈને તો કઈ કહેતું નથી. પણ બીજા કેવા કોને જવું ઈ કે તું હે? એટલે મારી વાત સાંભળ. આપણે બીજું કાંઈ નથી કરવું પણ હવે આનામાં કાંઈક સુધારો આવે ને એવું કાંઈક કર તો વધારે સારું. તમે એક કામ કરો ને. મમ્મી રહ્યા હોતી રોવે છો. નથી જોવાતું મારાથી પણ એટલા માટે હું પણ ઘણી વાર રાતના સૂતો નથી. ઊંઘ નથી આવતી મને કે મારા ઘરમાં જેને મેં પ્રેમ કર્યો હતો એને ઘરમાં લઈને આવ્યો છતાં પણ આ બધી હાલત છે. નથી સમજાતું મોટા ભાઈ, મને કાંઈ નથી સમજાતું. કાંક રસ્તો તો કાઢવો જ પડશે ને સમજો. હું તો સાવ હવે જો મારા ઓલા રોહિતભાઈ ફોન આવ્યો હતો. હા પ્રવીણભાઈ બોલો ને. શું પેમેન્ટ? તમારું પેમેન્ટ તો મેમ અચ્છા યાર સોરી, જલ્દીમાં બાકી રહી ગયું છે. હું હમણાં તમને મોકલાવું છું, સેન્ડ કરું છું. હા ઓફિસે વાત કરીને સેન્ડ કરાવી દઉં છું. ઓકે સોરી. હા શું છે બોલ, શું થયું? નથી બોલવું મારે. લે ફોન ચાલુ હતો ત્યારે ઠોંગા મારીને કહેતી હતી કે જાણે તારે કંઈક જરૂરી વાત કરવી હોય. હા મારી વેલ્યુ હોત ને તો ફોન ક્યારનો મુકાઈ ગયો હોત પણ તમે ના મૂક્યો. હા ઘરમાં આમ પણ મારી કોઈ કદર છે નહીં. હવે તમે પણ એવું જ કરો. કેમ એવું થઈ રહ્યું છે મને શું ખબર? તું વિચાર કર ને.
આ 2-3 દિવસે ને 2-3 દિવસે તું કંઈ ને કંઈક મને ફરિયાદો કરે છે. મને નહોતી ખબર કે લગ્ન કર્યા પછી લગ્ન જીવનમાં આટલા બધા ભંગાણો આવશે. મને પણ નહોતી ખબર કે આ ઘરમાં લગ્ન કરીને હું આવીશ ને તો મને આ ઘરની નોકરાણી બનાવી દેવામાં આવશે, મહારાણી નહીં. સપના તો કોકે મહારાણીના દેખાડ્યા હતા મને. જો હેતલ, હું જાણું છું કે મેં તને વાતો કરી હતી કે તને મહારાણીની જેમ રાખીશ, પણ એનો મતલબ એમ નથી કે તું અહીંયા આવીને બધાની સામે ઓર્ડર કર્યા કરે. મેં ક્યાં ઓર્ડર કર્યા છે કોઈ સામે? બોલો. એ જ કહેવા માંગુ છું કે મહારાણી બનાવીને રાખવાનો મતલબ એવો નહોતો કે રાજમહેલ આપીશ, તને બધા રાજપાટ મળશે, રાજગાદી ઉપરથી તું હુકમ કરીશ એ કામો થશે. જો. મહારાણી બનાવીને રાખવાની વાત એ જગ્યાએ હતી કે હું તારા સપના પૂરા કરવાની કોશિશ કરીશ. અરે મેં તને ફ્રીડમ આપવાની બધી ટ્રાય કરી છે યાર, પછી બીજું તો શું કરી શકું હું? હા હા, પણ અત્યાર સુધી તમે મને મેરેજ કરીને આવ્યા ત્યારથી તમે મારી સાથે વાત કરી છે શાંતિથી દેવાંગ? નહીં ને, નથી કરી. અને તમારી મમ્મી શ્રી તો મને આ ઘરની નોકરાણી બનાવવા જ માંગે છે. શું થયું આજે પૂછશો તમે? પૂછો એકવાર કે શું થયું એમ. થયું છે બોલ ને. શું કહેવાનું? છો મમ્મી મંદિરે જતા હતા એટલા માટે મેં ખાલી એમ કીધું કે ઘરના બધા જ કામો મારાથી હેન્ડલ નથી થતા, તમે મંદિરે જાઓ પણ મને થોડી ઘણી હેલ્પ કરાવીને જાઓ. પણ નહીં, મમ્મી ના માન્યા. મમ્મીએ ન બોલવાનું બોલ્યા. મમ્મી મારા મા બાપ સુધી પણ પહોંચી ગયા. આ સાંભળવા આવી હતી હું આ ઘરમાં. માનું છું કે મમ્મીથી કંઈક ભૂલ થઈ હશે. મમ્મીથી ભૂલ થઈ હશે એમ. મારા Sorry. મરેલા મા બાપને મમ્મી અનાપશના બોલી દીધું, મમ્મીથી ભૂલ થઈ. વાવ, તમે પણ માવડિયા થઈ ગયા ને. તલ યાર તું આવું કેમ કરે છે? સમજવાની કોશિશ કર ને. શું કરવા અરે, સમજુ દેવા? મમ્મીને મંદિરે જવું હતું એટલા માટે એમણે તને કામ સોંપ્યું, તો હવે તું એ કામને લઈને આટલું બધું કરીશ યાર. આ કેટલી નાની એવી વાતમાંથી કેટલો મોટો પહાડ બનાવ્યો છે તમે લોકોએ, ખબર છે? તું જાણે છે હે આ તારા જે બધા વિચારો છે કે મમ્મી આમ નથી કરતા તેમ નથી કરતા. અરે મમ્મીને પણ આશા હોય કે નહીં કે મમ્મીના દીકરાની વહુ આવી છે ઘરમાં તો વહુ બધું કામ સંભાળી લેશે. હા, તો પોતે મેં હવે મમ્મીને નિવૃત્ત થશે તો એવું લાગે કે નહીં એમને કે ભાઈ હવે હું નહીં કરી શકું, વાહ. તમે કરજો. હા, વાઈફ આટલી બધી હેરાન થાય છે એ નથી દેખાતું, મમ્મીનું દુઃખ દેખાય છે. વાવ દેવાંગ, તો તું તમારી પાસે આવી ઉમ્મીદ નહોતી મને. જ કે ને શું કરી શકું હું બીજું? તને સમજાવવાની કોશિશ કરું છું, મમ્મીને સમજાવવાની કોશિશ કરું છું. મારાથી જેટલા પ્રયત્નો શક્ય છે ને એ બધા જ પ્રયત્ન કરી ચૂક્યો છું. મારા માટેના જેટલા પ્રયત્નો કરો છો અને સાવ ખોટા કરો છો ફોર્માલિટી માટે, કે મને એમ ના લાગે કે દેવાંગે કોઈને કંઈ કીધું નહીં. હવે બાકી તને ખાનગીમાં તો તમે એમ જ કહેતા હશો કે ના ના મમ્મી કરાવજો, હેતલ જોડે જ કામ કરાવજો. તને એવું લાગે છે તો એવું રાખ, બીજું તો શું કહું? એવું લાગે છે નહીં, એવું જ છે દેવાંગ, એવું જ છે. તો લગ્ન પહેલા અને લગ્ન પછીની હેતલમાં ઘણો બધો તફાવત હા, છે તો યાર. લગ્ન પહેલા અને લગ્ન પછીના દેવાંગમાં પણ ઘણો બધો તફાવત છે યાર. એ તફાવત તે લાવી દીધો છે, બાકી મારે કોઈ તફાવત લાવવાની જરૂર નહોતી. અને આમ પણ હું તો બધા પ્રયત્ન કરું છું કે બધાને સાથે રાખી શકું, પણ નહીં, હા તમે લોકો છે ને કૂવામાંના ડેડકાની માફક જો કે જ્યારે જ્યારે ડેડકો બહાર નીકળે ત્યારે એના મનમાં એમ થાય છે કે ના ના હવે તો મને આખું જગત મળી ગયું છે, જેમ કરવું હશે એમ હું કરીશ. અરે આમાં જ તમે લોકો હેરાન થઈ રહ્યા છો. અરે સમજવાની કોશિશ કરો ને યાર. એક તરફ મારી માં છે, એક તરફ મારી પત્ની છે, બંનેમાંથી મારે કોને પ્રાધાન્ય આપવું મને જ નથી સમજાઈ રહ્યું. નહીં સમજાય, હવે તમને કાંઈ નહીં સમજાય. તમને ખાલી તમારા મમ્મી દેખાશે દેવાંગ. ફરી પાછું મમ્મીની વાત આવી હા, તો શું તું કરવા? સમજ ને, તું સમજ, તું એક પ્રયત્ન કર. મમ્મી જે કામ કહે છે એને કામ કરીને પૂરું કરી મેં નાખ. કીધું હતું મમ્મીને કે હું આ ઘરની દીકરી બનીને આવી છું, વહુ બનીને નહીં. તો મમ્મીએ શું કીધું ખબર છે? તમારે આ ઘરની દીકરી બનવાનું કોઈ જરૂર નથી. અને આમ પણ હવે મારે તમારી સાથે જાજુ નથી રહેવું. હું તમારી સાથે ડિવોર્સ લેવા માંગુ છું. ધેટ્સ ઇટ. હેતલ, હેતલ મારી વાત સાંભળ. જો